કૃષ્ણ એક એવા ભગવાન કે જેમની પ્રતિભા પ્રાચીન પણ તેમનો ઉપદેશ અર્વાચીન, જેમના ચરિત્રમાં દંતકથાની ભવ્યતા અને દૈવી ચમત્કારિકતા તો છે જ, પણ સાથે સાથે માનવીય જીવનની લાગણીઓ અને સ્વાભાવિક ગમા અણગમા પણ છે. નરકાસુર, કાલ યવન, શિશુપાલને મારનાર તેઓ એંગ્રી યંગમેન છે, તો ગોપીઓની સાથે રાસલીલા કરતા, વસ્ત્રાહરણ કરતા કોઈ ચોકલેટી રોમેન્ટિક હીરો પણ છે. જરૂરિયાત મુજબ યુદ્ધત્વ અને બુદ્ધત્વનો પરિચય કરાવી શકે તેવા પૂર્ણ પુરુષોત્તમ એટલે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણે ક્યારેય સિદ્ધાંતોના મૂળિયાને છોડ્યા નથી અને છતાં પણ નવીનતાની ડાળીઓને ફેલાવી છે. તેઓએ બીજાને બચાવવા જાન આપી છે તેવા માત્ર પરોપકારી ઈશ્વર નથી, પરંતુ બીજાને બચાવવા માટે દક્ષતાથી દુશ્મનની જાન લેતા પણ અચકાય નહીં તેવા પ્રતિભાશાળી ઈશ્વર છે, પ્રભાવશાળી ઈશ્વર છે. શ્રી કૃષ્ણમાં યૌવનનો આધુનિક થનગનાટ છે અને ઊંડાણપૂર્વકના અનુભવનો તરવરાટ પણ છે. જેઓ કોઈ આઈડિયલ ભગવાન નથી, પણ પ્રેક્ટિકલ પર્સન બની હંમેશા આપણી સમક્ષ શોભેલા છે. પૃથ્વીના પટ પર આવું વિરલ વ્યક્તિત્વ એક જ, અને તે એટલે યુગ દ્રષ્ટા શ્રી કૃષ્ણ. આજથી આશરે 5300 વર્ષ પહેલા શ્રાવણવદ આઠમની મેઘલી કાળી રાતે 12 વાગે મથુરાની જેલમાં દેવકી અને વસુદેવના 8મા પુત્ર તરીકે વિષ્ણુનો 8મો અવતાર ધારણ કરી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે તેમનું આ પૃથ્વી પર અવતરણ થયું. શ્રી કૃષ્ણે શાસ્ત્ર રચ્યું છે. શાસ્ત્રને અનુસરે તે માનવ, પરંતુ જે શાસ્ત્ર રચે તે તો મહામાનવ. અને શ્રી કૃષ્ણનું શાસ્ત્ર પણ બધા કરતાં કંઈક અલગ. શ્રી કૃષ્ણએ હરેક પરંપરાનું ભંજન કરીને બાંધી દીધેલા ચોકઠાનું ખંડન કરી અને પરિવર્તનના પ્રહરી બને છે. અસત્ય બોલવું, પરંતુ તે ક્યારે બોલી શકાય તે શ્રી કૃષ્ણ જ સમજાવી શકે. વસ્ત્રો ક્યારે ચોરવા અને વસ્ત્રો ક્યારે પૂરવા તે પણ શ્રી કૃષ્ણ જ બતાવી શકે. શૃંગાર કરવો પણ વિલાસ નહીં, યુદ્ધ કરવું પણ હિંસા નહીં, પથદર્શન કરવું પણ આંધળું અનુકરણ નહીં, શરારત કરવી પણ શરાફત છોડીને ક્યારેય નહીં. શ્રી કૃષ્ણનું તત્વજ્ઞાન જ અનોખું છે અને તેથી જ શ્રી કૃષ્ણ જગતગુરુ છે. છેલ્લા કેટલાય વર્ષોથી આપણે શ્રી કૃષ્ણના જીવનના વિવિધ પાસાઓ જોતા રહેલા છે. શ્રી કૃષ્ણ એઝ અ મેનેજર, મીડિયેટર, મોટિવેટર, રીએસ્ટાબ્લિશમેન્ટ કરતા એન્જિનિયર, શ્રી કૃષ્ણ એઝ અ ફ્રેન્ડ, શ્રી કૃષ્ણ ઇઝ અ પર્સન ઓફ એવરી સીઝન, રીઝન અને વિઝન. આ બધું જ આપણે કૃષ્ણ માટે વિચાર્યું છે. આજે આપણે શ્રી કૃષ્ણનું એક ભીતરી વ્યક્તિત્વ જોઈએ. બધાને અર્જુનનો વિષાદ તો દેખાયો, પણ ક્યારેય કોઈએ શ્રી કૃષ્ણના જીવનમાં રહેલા વિષાદ વિશે ચર્ચા જ નથી કરી. આ માનવે હંમેશા લોકોને સુખ આપવાનો જ પ્રયત્ન કર્યો છે, પણ એક સામાન્ય માનવી તરીકે તેમના જીવનમાં દુઃખ સિવાય કશું જ નહોતું, અને છતાં દુઃખ ભર્યો ઉદાસીન ચહેરો તેમણે ક્યારેય કોઈને બતાવ્યો જ નથી. આજે આપણે એવા યુગમાં જીવી રહ્યા છે કે જ્યાં હત્યા, ચોરી, લૂંટફાટ, આપઘાત, રેપ કેસ, બનાવટ, વિશ્વાસઘાત બધાએ માઝા મૂકી છે. દિવસે ને દિવસે સમાજમાંથી સત્વ લૂંટાતું ચાલ્યું છે. આપણી નજર સમક્ષ જીવનની નશ્વરતા છે. અસહાયતા, માનસિક ગુંગળામણ અને અસ્તિત્વના સંઘર્ષનો અનુભવ આપણને બધાને થઈ જ રહ્યો છે. સંસાધનોની વિપુલતા, ટેકનોલોજીની ફૂલ સગવડ, સર્વ ક્ષેત્રોની યશસ્વી પૂર્તિ, આખી દુનિયા આપણી આંગળીના ટેરવે, છતાં પણ બધું જ અસહ્ય બની રહ્યું છે. જીવન પ્રત્યે ક્યારેક કંટાળો ઊભો થાય છે અને જીવનથી ભાગવાનું મન થાય છે. ત્યારે શ્રી કૃષ્ણ આપણી નજર સમક્ષ આવીને ઊભા રહે છે. શ્રી કૃષ્ણ ભગવાનના તો સમગ્ર જીવન દરમિયાન અનેક વિઘ્નો આવતા રહ્યા, પરંતુ તેઓ હંમેશા તેની સામે ઝઝૂમ્યા છે અને તે દ્વારા તેઓએ આપણને બતાવ્યું છે કે વિષમ પરિસ્થિતિમાં પણ નવજીવનના ઉલ્લાસ સાથે કેવી રીતે જીવી શકાય. તેથી જ તેમના માટે જીવન ક્યારેય ઉદાસી નથી,
પરંતુ જીવન એક ઉત્સવ છે, સેલિબ્રેશન છે. તો આજે આપણે શ્રી કૃષ્ણના જીવનને જોઈએ અને વિચારીએ કે આપણું દુઃખ વધારે છે કે શ્રી કૃષ્ણનું દુઃખ વધારે છે. કૃષ્ણનો જન્મ ન તો મોરપીંછની સુંવાળી રજાઈમાં થયો કે ન તો ભવ્ય છત્રધારી પલંગ ઉપર. કોઈ દિન દુખ્યાના બાળક કરતાં પણ બદતર એવી જગ્યા એટલે કે જેલમાં, કાળમીંડ દિવાલો અને કાળી શિલાઓની વચ્ચે તેમનો જન્મ થયો. અને જન્મતા વેંત સુંવાળી શૈયાને બદલે વરસતા વરસાદના તોફાને તેમને ગોદમાં લીધા છે. ગાય અને ગોવાળિયાઓ વચ્ચે ધૂળમાં તેમનું બાળપણ વીત્યું. અને એ બાળપણ એવું કે નટખટ નિર્દોષ રમતને બદલે અસુરોને મારવાના, કાલિય નાગને નાથવાનો અને રાક્ષસો સામે ઝઝુમવાનું. માખણ ચોરનું બિરુદ શરારતી અને તોફાનીનો ઇલકાબ મળે. અને જ્યારે ટીનેજ આવી મુગ્ધ કિશોર અવસ્થામાં ઇન્દ્ર સામે બગાવત કરી, ગિરિરાજ પર્વત ધારણ કરી અને ગોકુળવાસીઓને બચાવવા. આ ઉંમરમાં ગર્લફ્રેન્ડ સાથે મસ્તીભર્યા દિવસો માલવાના હોય ત્યારે તેમણે ગોવાળિયાઓનું સંગઠન કર્યું અને ગોવર્ધન ક્રાંતિ કરી. મથુરા જતું માખણ અટકાવી કંસની આર્થિક નીતિને ફટકો તો માર્યો, પણ કંસના ક્રોધના ભોગ પણ બન્યા. એટલે રંગીન ફરવાના આ દિવસોમાં જુલ્મની સામે લડતની વ્યૂહરચના બનાવવામાં જ તેમની તો કિશોર અવસ્થા વીતવા લાગી. મામા એટલે માના પ્રેમને બમણો કરીને આપે તે મામા, પરંતુ અહીં તો સગા મામા કંસ જ કૃષ્ણના યમદૂત બનીને આવ્યા. અને તેથી આ ઉંમરે મામા કંસનો વધ કરવાનું કપરું કાર્ય પણ તેમણે કરવું પડ્યું. પાલકના માતા પિતા નંદ અને યશોદા એ જેમને અનહદ પ્રેમ કર્યો હતો તેમનો ત્યાગ કર્યો. જીવનમાં પ્રથમ પ્રેમના હુંફાળા સ્પર્શ સમાન ગોપીઓ અને રાધાનો હંમેશ માટેનો વિરહ તેમણે સ્વીકાર્યો. અને છતાં આ બધી વ્યથાને પોતાની અંદર દબાવીને તેઓ આગળ જ ચાલ્યા છે. પ્રેમના વિરહમાં તેઓ ક્યારેય દારૂડિયા બન્યા નથી કે દેવદાસ બન્યા નથી, કે નથી તેઓ વતન પ્રેમમાં હિજરાયા, પરંતુ હંમેશા નવા સાથી, નવા મિત્રો, નવા સંગી સાથે નવી દિશામાં, નવી યાત્રા અને નવી મંઝિલ તરફ જ પ્રયાણ કર્યું છે. આજના યુવાનોને પ્રેમમાં બ્રેકઅપ થયા પછી જાણે શ્રી કૃષ્ણ અહીંયા મૂવ ઓનનું લેસન આપતા હોય તેવું લાગે છે. કંસને માર્યા પછી મથુરાનું રાજ્ય નાના ઉગ્રસેનને સોંપ્યું. મથુરાધિપતિ બનવાને બદલે મધુરાધિપતિ બનવાનું તેમણે પસંદ કર્યું. અને તે માટે જ્ઞાન મેળવવા એક સામાન્ય ઋષિકુમારની જેમ સાંદીપની ઋષિના આશ્રમમાં આ પુરુષોત્તમ ભણવા ગયા. આજના 10મા-12મા ધોરણના વિદ્યાર્થીઓને જાણે કે જણાવી રહ્યા છે કે ઐશ્વર્ય કરતા અભ્યાસને, વૈભવ કરતા વિદ્યાને મહત્વ આપો. ત્યાં આશ્રમમાં લાકડા ફોડવાથી માંડીને ગુરુના પગ દબાવવા સુધીની બધી જ સેવા આ જગતગુરુએ કરી. અને ગુરુ દક્ષિણાના બદલામાં 5 જન્ય રાક્ષસ સાથે યુદ્ધ પણ કર્યું. હજી આ જ્ઞાન પ્રાપ્તિના પરિશ્રમનો પરસેવો પણ સુકાય ન સુકાય અને ગુરુ દક્ષિણા પણ પૂરી ચૂકવાય ન ચૂકવાય ત્યાં તો કંસના સસરા જરાસંઘના કોપનો ભોગ યુવાન કૃષ્ણ બને છે. વારંવારના મથુરા ઉપર જરાસંઘના આક્રમણને કારણે મથુરાની પ્રજાએ કૃષ્ણ અને બલરામને વિનંતી કરી કે તમે લોકો જો મથુરાનો ત્યાગ કરો તો મથુરાની પ્રજાને જરાસંઘના આક્રમણમાંથી રાહત મળે. જે પ્રજાના ઉદ્ધાર અને ઉત્થાન માટે કંસવધ કર્યો અને સુરાજ્ય સ્થાપ્યું તે જ પ્રજાએ તેમને જાકારો આપ્યો. કેટલી પીડા થઈ હશે આ મહામાનવને. છતાં નિર્દોષ પ્રજાના સુખાર્થે ને હિતાર્થે તેમણે રણછોડની કાળી ટીલી પણ પોતાના માથે સ્વીકારી અને ત્યાંથી પ્રયાણ કર્યું. ઉત્તરમાં મથુરાથી છેક પશ્ચિમના દરિયા કિનારે ગુજરાતમાં દ્વારકા નગરી સ્થાપી. પહેલા ગોકુળના ભલા ભોળા ગોવાળિયાઓ અને પાલક માતા પિતાનો સ્નેહ છોડવો પડ્યો અને હવે જે રાજ્ય પોતે સ્થાપ્યું હતું તે મથુરાના એ વતનના હવા, પાણી, માટી, વૃક્ષો બધું જ છોડ્યું. છતાં પણ જીવનમાં લવલેશ તેનું દર્દ દેખાડ્યું જ નથી.
દર્દને દિલના દરિયામાં તેમણે હંમેશા ધરબી રાખ્યું અને ઉપરથી ઉછળતા મોજા જેવા ઉલ્લાસમય જ બની રહ્યા. ગોકુળમાં તેમણે પહેલો પ્રેમ તો છોડ્યો, પરંતુ તેમના એક પણ લગ્ન ક્યારેય ધામધૂમથી થયા જ નથી. સમગ્ર આર્યાવર્ત તેમનાથી ધ્રુજે, તેમની સલાહ માંગે, છતાં એક રાજવીને શોભે એવા ભવ્ય લગ્ન તેમના ક્યારેય ન થયા. રૂક્ષ્મણીને ભગાડીને સ્વસુર પક્ષની સંમતિ વગર રૂકમણીના ભાઈ રૂકમી સાથે સંઘર્ષ કરીને લગ્ન કર્યા. સત્યભામાને મેળવવામાં સ્યમંતક મણી ચોરવાનું આળ આવે અને એ આળમાંથી પોતાની જાતને નિર્દોષ પુરવાર કરવામાં જાંબુવન સાથે જંગલમાં લડવું પડે અને પછી તેની કન્યા જાંબુવતીને પોતાની પટરાણી બનાવે. નરકાસુરના કેદમાંથી 16,000 નારીઓને છોડાવી, પણ તે જ સ્ત્રીઓના માન અને ઇજ્જતનો સવાલ આવતા શ્રીકૃષ્ણએ તેમને પોતાની પત્નીનો દરજ્જો આપીને અપનાવી. છતાં સમાજ તેમના પર કલંક મૂકે કે 16,008 રાણી ધરાવતો કૃષ્ણ જેવો કોઈ કામી પુરુષ નથી. આનાથી વધારે માણસને શું દર્દ હોઈ શકે કે જ્યારે તેના ચારિત્ર્ય સામે જ લોકો આંગળી છીતે. છતાં શ્રીકૃષ્ણ ચૂપ જ રહ્યા છે. દીકરા પ્રદ્યુમનને અસુર શંભર ઉપાડી ગયો અને પુત્ર વિરહ આ પિતાએ ઘણા વર્ષો સુધી ભોગવ્યો. ધર્મ સંસ્થાપના માટે પાંડવ સખા બની તેમના પડછાયા રૂપ તેમની સાથે જ રહ્યા. પોતાની પત્ની, પોતાના સંતાનોને, પોતાના પરિવાર તરફ તે માટે તેમણે દુર્લક્ષ્ય સેવ્યું. પાંડવોના વિજયની ચિંતામાં તેમણે વર્ષો સુધી પોતાની ઊંઘ હરામ કરી. ધર્મ સંસ્થાપના માટે તેમણે પાંડવોની 13 વર્ષ સુધી રાહ જોવાની ધીરજ પણ બતાવી અને છેવટે કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન જ્યારે એમ કહે કે મારે યુદ્ધ નથી કરવું, ત્યારે આ પરિશ્રમી લીડરની કેવી હાલત થઈ હશે તેનો તો આપણે વિચાર જ કરવો જોઈએ. દ્રૌપદીના વસ્ત્રો પૂરવા પણ કૃષ્ણે જ દોડવું પડ્યું અને દુર્વાસાનું પેટ ભરવા માટે દ્રૌપદીની વહારે આ કેશવ જ આવ્યા. અને છતાંય એ પરમ સખી દ્રૌપદી અશ્વત્થામાના કપટથી પોતાના 5 પુત્રોને જ્યારે ગુમાવે છે, ત્યારે આ જ કૃષ્ણને ઉપાલંબ આપે છે કે આ છોકરાઓ તમારા સગા ભાણેજ અભિમન્યુ નથી, એટલે તમે અશ્વત્થામાને જવા દીધો. બહારની વ્યક્તિ ગમે તેમ બોલે તો આપણે તે ઝીરવી શકીએ, પણ જ્યારે પોતાના જ માણસ કે જેની મદદ માટે તેઓ હર ક્ષણ તૈયાર રહેતા હતા, તે પ્રિય સખી દ્રૌપદી પણ જ્યારે ટોણો મારે ત્યારે પરમ સખાનું હૃદય કેટલું ચીરાયું હશે તેની તો આપણે ક્યારેય કલ્પના જ નથી કરી. જે આબરૂ માટે શિશુપાલની હત્યા કરી, તે જ આબરૂને નેવે મૂકીને ધર્મરાજ્યની સ્થાપના માટે, યુદ્ધને અટકાવવા માટે શાંતિદૂત બનીને સ્વયં પોતે ધૃતરાષ્ટ્રની સામે ઊભા છે. અને એમાંય કાતિલ કાલિમાનો ફટકો તો ત્યારે પડે છે કે જ્યારે કર્ણ પોતે જાણે છે કે પોતે જ્યેષ્ઠ પાંડવ છે, છતાં પણ પાંડવ પક્ષે આવવાની કૃષ્ણના પ્રસ્તાવને ઠુકરાવે છે. એ રિજેક્શનની પીડા, વેદના, વ્યથા, હતાશા, અજંપો, દુઃખ, ગુસ્સો, ઉપેક્ષા, અપમાનની કેવી અનુભૂતિ થઈ હશે આ અચ્યુતને. અને ત્યારે કદાચ આ અચ્યુતનું હૃદય પણ ચ્યુત થયું હશે. ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થયું હશે આ માધવને. અને ત્યાર પછી કૃષ્ણ ઉત્તરોત્તર પોતાની ગરિમા કદાચ આ જ કારણથી ગુમાવતા રહ્યા છે. કૌરવ સેનાને માથે તો કપટથી એક અભિમન્યુના વધનું જ આળ હતું, પણ ભીષ્મ, દ્રોણ, કર્ણ, જયદ્રથ, ભૂરિશ્રવા, બર્બરીક, દુર્યોધન જેવા બેહિસાબ યોદ્ધાઓને કપટથી મારવાનું કલંક તો હસતા ચહેરે આ યદુનંદન જ સ્વીકારી શકે. તેમાં પણ આ કુરુક્ષેત્રના યુદ્ધમાં તેમને કોઈ વૈયક્તિક લાભ તો મળવાનો જ નહોતો. છતાંય ઝેરના કટોરા આ કેશવ પીતા જ ગયા અને પીતા જ ગયા. યુદ્ધ ભૂમિ પર ન્યાય અને નીતિના રામ જેવા આદર્શ યોદ્ધા બનવાને બદલે તેમણે કૂટનીતિજ્ઞ તેવું ઉતરતી કક્ષાનું લેબલ પણ સ્વીકારી લીધું. દુર્યોધને પણ મરતા પહેલા જાહેરમાં પ્રભાવી રીતે શ્રીકૃષ્ણની અપશબ્દોમાં ઘણી બધી ટીકા કરી અને એ પણ આ દામોદરે હસતા હસતા સાંભળી.
યુદ્ધ પછી ગાંધારીનો શ્રાપ, યાદવ કુળનો સર્વનાશ થાય, કારણ મારા 100 પુત્રોના મૃત્યુનો માટે તું જવાબદાર છે ગોવિંદ. પોતે ભગવાન હતા. તે શ્રાપને પોતે બદલાવી શક્યા હોત, ઠાલી શક્યા હોત, ફેરવી શક્યા હોત, પણ ના, ત્યારે પણ એક સામાન્ય માણસની જેમ તથાસ્તુ કહીને માતા ગાંધારીના શ્રાપને અપનાવી લીધો. ત્યાર પછી પણ તેમણે જીવનમાં નિરાંતનો શ્વાસ લીધો જ નથી. પુત્ર પ્રદ્યુમન કોઈ કૌવત બતાવી ન શક્યો, અને તે એક પિતા માટે કેટલું પીડાદાયક હોઈ શકે કે પુત્રની સમાજમાં કોઈ પ્રતિષ્ઠા જ ન હોય. પૌત્ર અનિરુદ્ધના શોણિતપુરના રાજા બાણાસુરની કન્યા ઉષા સાથે પ્રેમ લગ્ન કરાવવા શિવજી સાથે આ દાદાને યુદ્ધ કરવું પડે છે. અંતે જેમના ઉત્થાન માટે પહેલું કદમ ઉપાડ્યું હતું તે યદુવંશજ કૃષ્ણની કોઈ આચાર સંહિતા કે આજ્ઞા માન્યા વગર વિલાસી અને આંતરવિગ્રહી બની ગયા. પોતાના અંતિમ વિસામા જેવા સ્વજનોને અંદર લડતા, ઝઘડતા, કપાતા અને મરતા જોવા તે કેટલું પીડાદાયક હોઈ શકે તે તો આ કૃષ્ણ જ બતાવી શકે. દુર્બળ બનેલા પોતે અર્જુનને મદદ માટે બોલાવે, પણ તે પહોંચે તે પહેલાં જીવનની અંતિમ ક્ષણોમાં પોતાના જ માનેલા લોકોનો નરસંહાર એક તૃણના શસ્ત્રથી કરવો પડે. કેટલો ભયાનક વિષાદ આ મહાનાયકને પૂર્ણ પુરુષોત્તમને થયો હશે. થાકીને મોડે માંડ પીપળાના વૃક્ષ નીચે આરામ કરવા બેઠા અને જરા નામના પારધીનું બાણ પગની પાનીએ વાગે છે, અને ક્ષણભરમાં પૂર્ણ પુરુષોત્તમ પંચ મહાભૂતમાં સ્વયંમાં ભળી ગયા. આટલું અદ્ભુત, અસામાન્ય, વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવતા માનવનું મોત સાવ સામાન્ય. જગતગુરુ શ્રી કૃષ્ણ ઈચ્છાશક્તિના જોરે સતત પડકારો સામે બાથ ભીડતા રહ્યા. હંમેશા લોકોને યશ આપતા રહ્યા. બીજાને સુખ આપવા માટે પોતે સદા હસતા રહ્યા, પણ ભીતર તો ઘૂઘવતો હતો દુઃખોનો મહાસાગર. કાલમ કાલોસ્મી, કાળનો પણ હું કાળ છું એવું કહેનાર સ્વયં કાલાતીત કાળ સામે પરાજિત થઈ જાય છે. પરંતુ આજ તેમના થકી આપણને જીવનનું ડેમોન્સ્ટ્રેશન છે. આજ તેમના જીવનનું સુદર્શન છે, સત્ય દર્શન છે. ચડે પડે તે માનવી, પણ દુઃખમાં હિંમત ન હારે તે માનવી. આજે આપણા જીવનમાં ધૈર્યના બંધનો તૂટી ગયા છે. શ્રદ્ધાનો સાથ અને હિંમતના હાથ પણ છૂટી રહ્યા છે. ત્યારે શ્રી કૃષ્ણનું આ જ ચિંતન આપણને ચિંતામાંથી મુક્ત કરી શકે છે. શ્રી કૃષ્ણનો આ સાક્ષી ભાવ આપણે આપણી ભીતર કેળવવાનો છે. આપણે આપણી ભીતર કૃષ્ણમય વ્યક્તિત્વ અને કૃષ્ણમય વિચારોનો જન્મ કરવાનો છે. ત્યારે જ સાચી જન્માષ્ટમી ઉજવી કહેવાશે. જય શ્રી કૃષ્ણ.